એટલા સુંદર ભજન છે કે ઘણીવાર તો એમ થાય કે એકલા ભજન જ ગાઈએ, હા, અને એનો આનંદ લઈએ. તો ભગવાનના ચરણોમાં ભજન અર્પણ કરીએ છીએ, આપણા હૃદયની લાગણી મૂકીએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે જે રીતે તમે આ રાસ રચવા જઈ રહ્યા છો ને, એવો જ રાસ અમારા પરિવારમાં પણ કાયમ જ પ્રેમને ભાવ બની રહે, રાસ રૂપી, એવી પ્રાર્થના સાથે, એવી અરજી સાથે આગળ વધીએ છીએ. અહીંયા ભગવાને પોતાની વાંસળીમાં, સૂરમાં ક્લીમ નામનો જે કામબીજ મંત્ર છે એને રેલાવ્યો છે. અને આ રેલાવેલા મંત્રને, ક્લીમ નામના મંત્રને કારણે બધી ગોપીઓ વશ થઈને ભગવાનની તરફ આવી રહી છે. અને આમ ભગવાનની બાજુમાં જ્યાં મધુબન તરફ દોડી રહી છે, ત્યારે દરેક ગોપીને એવું લાગી રહ્યું છે કે આ જે વાંસળી વાગી રહી છે ને, એ મારા માટે જ વાગી રહી છે. આ જે કૃષ્ણ રાહ જુએ છે ને, એ મારા માટે જ રાહ જુએ છે. આમ બધી ગોપીઓ ચારે તરફથી, વૃંદાવનની ગલીએ ગલીએથી, ઘરે ઘરેથી, કોઈ ગોપી 15 વર્ષની છે, કોઈ ગોપી 20 વર્ષની છે, કોઈ ગોપી 60 વર્ષની છે. અને આમ બધી જ ગોપીઓ, બધી જ માતાઓ ભેગી થઈને કૃષ્ણની તરફ દોડી રહી છે, કૃષ્ણની સામે આવી રહી છે. દૂરથી જ્યાં કૃષ્ણને જોયો છે ને, ત્યાં એમનું આ મન એકદમ વિહવળ બન્યું છે. અને આમ આગળ જઈને જ્યાં કૃષ્ણની સામે, જ્યાં ભગવાન આંખ વીંચીને વાંસળી વગાડી રહ્યા છે, આ કદમના વૃક્ષની નીચે ઊભા રહીને, ત્યાં જઈને આ બધી જ ગોપીઓ આમ ધ્યાનમાં કૃષ્ણના ચહેરાને જોતી જોતી, એક ટકે જોતી જોતી પોતે બધી ગોપીઓ ઊભી છે. હજુ પણ એમને ભાન નથી કે ઘણીએ પોતે વસ્ત્રમાં દુપટ્ટા, ઓઢણી નથી ઓઢી, ઘણીને ભાન નથી કે પોતે સૌંદર્યનો જે શણગાર કર્યો હતો ને, એમાં ભૂલ છે. ઘણી ગોપીઓને એ ખબર નથી કે એમના પગમાં આ વૃંદાવનની વાટે ચાલતા જંગલમાં કાંટા વાગ્યા છે. અને આમ કાંકરા ને કાંટામાં ચાલતી, દોડતી, પડતી, ઉઠતી આ ગોપીઓ બધી કૃષ્ણની સામે આવીને મધુબનમાં ઊભી રહી છે. મધુબનમાં જ્યાં કાનો આ વાંસળી વગાડી રહ્યો છે, આવીને એક ટકે એના ચહેરાને, એના મુખારવિંદનો રસ પી રહી છે. અને એવા સમયે ભગવાને ધીરેથી વાંસળી વગાડવાની બંધ કરી છે. અને જ્યાં વાંસળી વગાડવાની બંધ કરી છે ને, આજે જ્યારે તે અમને આપેલું વચન નિભાવવા માટે આ મહારાસનું આયોજન કર્યું છે, અમને આ પૂરો શ્રદ્ધા અને વિશ્વાસથી અમે તારી પાસે આવ્યા કે આજે તો પૂનમની રાત્રિ છે, એટલે આજે કૃષ્ણ આપણી સાથે રાસ રમશે. આમ મનના ભાવ લઈને અમે તારી પાસે આવ્યા. અને હવે તું એમ પૂછી રહ્યો છે કે આટલી અડધી રાત્રે તમે આ જંગલમાં, મધુબનમાં એકલી કેમ આવી છો? અને સાથે સાથે તમે તમારા પતિને, બાળકોને, સાસુ સસરાને પૂછ્યા વગર કેમ આવી છો? મૂકીને કેમ આવી છો? અને આમ જ્યાં કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો છે ને, તો ગોપીઓની આંખોમાંથી દડ 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 આંસુ નીકળી આવ્યા છે. ગોપીઓ રડવા લાગી છે અને કીધું છે, કાના, આટલો કઠોર તો તું ન બન કે તને અમારા હૃદયની ભાવનાઓની તને કદર ન હોય, તને ખબર ન હોય. આટલું તો કઠોર ન બન કાના. હા, ત્યારે ભગવાને કીધું છે, તમે વૃંદાવનની મર્યાદા છો, તમે તો શક્તિ છો, દેવીઓ છો. તમે આમ ઘર અડધી રાત્રે છોડીને આવો ને, એ સારું ના લાગે. અને આમ જ્યાં કૃષ્ણએ સમજાવ્યા છે ને, ત્યારે ગોપીઓએ કીધું છે, તું બહુ મોટી વાતો કરે છે, બહુ મોટા માન સન્માનની વાતો કરે છે. હા, પણ તને એક વાત સમજાવી દઈએ કાના, સાંભળજો. જે હું વારંવાર તમને કહું છું ને, એ અહીંથી લઈને તમને કહું છું. કોઈ મારા ખિસ્સાની વાતો નથી કરતી. આમાં લખ્યું છે, આ જગ્યા પર ગોપીઓએ ભગવાનને કીધું છે. શું કીધું છે? કે તું જે વાત કરે છે ને, એ તમે તમારા પતિને મૂકીને આ અડધી રાત્રે મર્યાદા તોડીને બીજાની સામે આવીને ઊભી છો. આવી રીતે તમારાથી ન અવાય. જ્યાં આ વાત કરી રહ્યા છો ને, ત્યારે તમારે એક વાત સમજવાની જરૂર છે. શું વાત છે? અહીંયા ગોપીએ કાનાને સમજાવ્યો છે કે તું જે અમારા પતિ જુએ છે ને, એ તો અમારા દેહના પતિ છે. અહીંયા વાત કરવામાં આવી છે. બધા ધ્યાન આપજો, કથા તરફ ધ્યાન આપો. જે પણ આવે બેસે એ બધાએ વાતો નહીં કરવી. હા, કારણ કે તમારી વાતોથી શું થાય, મારું મગજ એ બાજુ જાય. લગભગ તો હું જવા નહીં દઉં એવી રીતે, હા, પણ છતાં થોડી ઘણી અસર પડે. અને જે મુખ્ય વાત કરવાની હોય ને, કદાચ કોઈ વાર રહી જાય. તો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय, अपने अपने मात पिता की जय. અહીંયા ગોપીઓએ કીધું છે કે
જે તું વાત કરે છે ને અમારા પતિની સગાની, એ તો અમારા દેહના સગા છે, અમારા દેહના પતિ છે. આ તો સાંસારિક સંબંધો છે અમારા, પણ અમારા આત્માના સંબંધો જે છે ને એ તારી સાથે છે. તું અમારા આત્માનો પતિ છે, તું અમારા જન્મો જન્મનો પતિ છે, યુગો યુગોથી તું અમારો પતિ છે. અને અમે મનથી આત્માથી તને વરી ચૂક્યા છે. અને આમ જ્યાં વાત કરવામાં આવી છે ને ત્યાં ભગવાને ફરીથી વાંસળી વગાડી છે. અને આમ જ્યાં ગોપી બોલી છે ને તું યુગો યુગોથી અમારો પતિ છે, અમે તને પ્રેમ કરીએ છીએ, અમારા હૃદયના ઊંડાણથી વાલા તને અમે પ્રેમ કરીએ છીએ. આમ જ્યાં વાત કરી છે ને ભગવાન આ ઈચ્છતા હતા કે સંસારની બધી જ માયા છોડીને મારી પાસે આવે તો ખરા, પણ જે એના હૃદયની વાતો એણે છુપાવી રાખી છે ને સમાજના ડરથી, બીકથી કે કોઈ શું કહેશે કે કૃષ્ણને પ્રેમ કરે છે. હા, અને આ 7 વર્ષનો બાળક છે, ક્યાંય એમાં વાસનાની વાત નથી. હા, ક્યાંય આ 60 વર્ષની ગોપી અને 7 વર્ષનો બાળક, એમાં ક્યાંય વાસનાની વાત આવતી જ નથી. હા, એટલે જ્યારે પણ કોઈ કહે ને કે તમારો ભગવાન તો રાસ રમે અને આમ લીલા કરે ને એમ લીલા કરે, ત્યારે કહેવાનું કે અમારો તો 7 વર્ષનો બાળક છે. અને એ કૃષ્ણ જે કરી શકે છે ને એ દુનિયાના કોઈ ભગવાન બીજા નથી કરી શકતા, એ કૃષ્ણ છે. હા, અને આમ ભગવાને જ્યારે ગોપીઓના મુખારવિંદથી સાંભળ્યું કે અમે તને પ્રેમ કરીએ છીએ, અમારા આત્માથી પ્રેમ કરીએ છીએ, હૃદયના ઊંડાણથી કૃષ્ણ એક લાલા હે કૃષ્ણ તને અમે પ્રેમ કરીએ છીએ. અને આમ જ્યાં સ્પષ્ટ શબ્દોમાં ગોપીઓએ પોતાના પ્રેમનો એકરાર કર્યો છે, વાત કરી દીધી છે ખુલ્લમ ખુલ્લા કે હું તને પ્રેમ કરું છું, આમ દરેક ગોપીએ કીધું છે, ત્યારે ભગવાને મરક મરક મંદ મંદ હાસ્ય કર્યું છે. અને હાસ્ય કરતાં કરતાં ભગવાન વાંસળી ફરીથી પોતાના આધાર પર મૂકી છે. અને આધાર પર મૂકીને ધીરે ધીરે એમાં ફૂંક મારી છે. ફૂંક મારીને આ વાંસળી વગાડી છે. અને જ્યાં રાસ કરવાની તૈયારી થઈ છે ત્યાં ગોપીઓના મનમાં ક્ષણિક એવું અભિમાન આવ્યું છે. હા, આ તો ગોપીઓ છે, અભિમાન તો આવે જ નહીં. કેમ? એનો હક છે કૃષ્ણ ઉપર. કૃષ્ણ એનો વર છે, એનો પતિ છે, એનો ધણી છે, એનો સ્વામી છે, જન્મો જન્મનો સ્વામી છે. પણ છતાં થોડી ક્ષણો માટે ગોપીઓને અભિમાન આવ્યું છે કે જો અમારા માટે આ કૃષ્ણએ આ એક વ્યવસ્થા કરી છે આજે રાસ રમવાની. અમે કેટલી આ 14 ભુવન અને 3 લોકમાં પૂરી સૃષ્ટિમાં અમે એકલી એવી નસીબવાળી છીએ કે અમારા ભરથાર એવા કૃષ્ણ છે. અને કૃષ્ણએ અમને આજે બોલાવી છે. આમ થોડુંક અભિમાન આવ્યું ને કહેવાય ને કે ભગવાનનો આહાર છે ભગતનું અભિમાન. હા, એટલે ભગતના મનમાં ક્યાંય અભિમાન આવે ને ત્યારે ભગવાન એને ખાઈ જાય છે. અહીંયા કૃષ્ણને ખબર પડી કે ગોપીઓના મનમાં થોડું અભિમાન આવ્યું છે, છાંટક અભિમાન આવ્યું છે. અને એવા સમયે ભગવાને દયા કરી છે અને એ અભિમાનને ઓગાળવા માટે ભગવાન અદૃશ્ય થઈ ગયા છે. આમ ભગવાન જ્યાં નજર સામેથી હમણાં સામે હતા અને પલકવારમાં કૃષ્ણ અદૃશ્ય થયા છે. હવે આજુબાજુ બધે એમણે નજર કરી છે ગોપીઓએ, પણ ક્યાંય કૃષ્ણ દેખાતા નથી. અને જ્યાં કૃષ્ણ નથી દેખાતા ને ત્યારે ગોપીએ વિરહમાં ગીત ગાયા છે. અને એ ગીતને અહીંયા પ્રણય ગીત તરીકે લખવામાં આવ્યા છે. આગળ જતા વાત એવી થઈ છે કે પ્રણય ગીત ગાઈને ગોપીઓએ કૃષ્ણને કીધું છે કે તમે અમને આવી રીતે છોડી જશો ને એવું અમને ખબર નહોતી. આ રીતે અમને છોડીને તમારાથી ન જવાય, અને આમ છોડીને જશો ને તો તમારું નામ લજવાશે. અને આમ ભગવાનને પોતાના પ્રેમના શબ્દોમાં વાત કરી રહી છે ગોપીઓ. આગળ જતા ગોપીઓ જ્યાં ભગવાનને શોધી રહી છે અને એવા સમયે બન્યું છે એવું કે જે વાત કરી છે ને કે રાધાજીનો ઉલ્લેખ નથી, એ રાધાજીનો ઉલ્લેખ અહીંયા મહાન ગોપી તરીકે, એક પ્રથમ ગોપી તરીકે અહીંયા રાધા રાણીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે ભગવાન એક ગોપીને લઈને અદૃશ્ય થયા છે. અને અહીંયા રાધા રાણી રિસાયા છે. અને ભગવાન કૃષ્ણએ એમને ગોપીઓથી દૂર આગળ મધુબનમાં જઈને એમને મનાવ્યા છે. આ વાત બતાવવામાં આવી છે. હું વારંવાર જે પતિ પત્નીની વાતો કરું છું ને, તમને સમજાવું છું ને, એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે એક પતિએ પત્નીને કેવો પ્રેમ કરવો અને પત્નીએ પતિનો કેવો આદર કરવો, એ અહીંયા રાધાજી અને કૃષ્ણ ભગવાન દ્વારા બતાવવામાં આવ્યું છે. કીધું છે કિશોરીજી રિસાયા છે. અને કિશોરીજી એટલે કોણ? કૃષ્ણના કિશોરીજી રાધાજી એટલે એક અલગ નથી.
કૃષ્ણ અને રાધા બંને એક છે. બન્યું છે એવું, એક દિવસ ભગવાનને કિશોરીજી બનવાનું ઈચ્છા થઈ. એટલે બન્યું એવું કે પોતે એક માતાજી જશોદાજીના શૃંગારના રૂમમાં ગયા અને પોતે ભગવાને પોતાના શરીર ઉપર શૃંગાર કર્યા ને એટલે ભગવાનને એવું લાગ્યું કે મારું રૂપ તો અહોહો, હું કેટલો સુંદર લાગુ છું. હા, ત્યાં એમને વિચાર આવ્યો કે આમાં જો થોડીક ચૂંદડી ઓઢવામાં આવે અને આના કંગન પહેરવામાં આવે, લાલી લિપસ્ટિક કરવામાં આવે તો કેવું સુંદર લાગે. અને આમ ભગવાને પોતે માથે ચૂંદડી ઓઢી છે, લાલી લિપસ્ટિક કરી છે, કંગન પહેર્યા છે. આમ જ્યાં પગમાં ઝાંઝરી પહેરીને ભગવાન ઊભા રહ્યા છે અને દર્પણમાં પોતાનું મુખડું જોયું છે ને ત્યારે એમને વિચાર આવ્યો છે, હું સુંદર તો લાગુ છું પણ હજુ ક્યાંક કંઈક થોડું ઘણું આમ તેમ કરું ને તો હજુ વધારે સુંદર લાગું. અને ત્યારે ભગવાને વિચાર કર્યો છે, હું શ્યામ દેખાઉં છું. હા, મારા ગુણમાં, આ સુંદરતામાં એક વસ્તુ હજુ ઓછી છે કે મારો કલર, રંગ મારો જે છે ને એ શ્યામલ છે, મેઘવર્ણ છે. અને આમાં જો સુંદરતા વધારે લાવવી હોય ને તો આ મેઘવર્ણને હટાવીને સુંદર ગોરો રંગ કરવો જોઈએ. અને આમ ભગવાને પોતાનો ગોરો રંગ કરીને પછી દર્પણમાં જોયું છે અને આ રાધાજી છે. આ સ્વરૂપ જે છે ને અત્યારે જે તમે જોઈ રહ્યા છો ને કૃષ્ણને, એ કૃષ્ણને જો ચૂંદડી ઉઢાડી દેવામાં આવે ને તો તમને રાધાજી જ દેખાય. હા, આમ ભગવાન જ પોતે રાધાજીના સ્વરૂપે બિરાજમાન થયા છે, રાશેશ્વરીના સ્વરૂપે બિરાજમાન થયા છે. બોલે વૃંદાવન બિહારી લાલ કી જય, રાશેશ્વરી રાધે રાની કી જય, अपने अपने मात पिता की जय.